આજે તો સવારે વહેલા જાગીને જોયું તો રસોડામાં બની રહ્યા હતા મસ્ત મજાના આલુ પરોઠા અને આ બાજુ ચૂંદાનો મસાલો તૈયાર થાય છે અને ફટાફટ બનાવવાના છે આલુ પરોઠા અને પછી વહી ગયો ફટાફટ ક્રોમા સેન્ટર અને અહીંયાથી આપણે જવાનું હતું બારે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જોશો ને મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો. તો આજ તો ફટાફટ બનાવવાના હતા આલુ પરોઠા. તો બેસી ગયા આલુ પરોઠા માટે અને કરી નાખી ચીમની ચાલુ 1655 ઉપર અને ચીમની ચાલુ કરીને પછી આ બાજુ જોયું તો ઢીંગુ રમતી હતી અને ઢીંગુને રમતી જોઈને પછી આપણે બેસવાનું હતું નાસ્તો કરવા માટે. તો આપણે ફટાફટ વહી ગયા પહેલાં ભગવાનને પગે લાગવા માટે ને ભગવાનને પગે લાગીને પછી આપણે જવાનું હતું કાના માટે થાળ તૈયાર કરવા માટે. તો આપણે ફટાફટ આવી ગયા રસોડામાં ને રસોડામાં જઈને લઈ આવ્યા કાના હાટું થાળને પછી કાનાને ધરી દીધો થાળ અને થાળ ધરીને પછી આપણે જવાનું હતું મેળી ઉપર. તો ઉપર જઈને કર્યા સૂર્યનારાયણના દર્શનને આ બાજુ બતાવી દીધી વનસ્પતિને પછી બેસી ગયા આપણે નાસ્તો કરવા માટે. તો આલુ પરોઠા તૈયાર થઈ ગયા હતા. તો ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી આપણે જવાનું હતું કામે. તો ફટાફટ ગાડી લઈને પછી આપણે નીકળી ગયા કામ બાજુ અને ચડાવી દીધો છે પુલ અને પુલ ચડાવીને પછી આપણે જવાનું હતું પારોળી ચોકમાં. તો ફટાફટ ગાડીનું લીવર રાખીને પહોંચી ગયા પારોળી ચોકને. અહીંયાથી પછી પાછા બપોર થતા જ ઘર બાજુ વરવાનું હતું. તો માથે પહેરી લીધી ટોપી અને ચશ્મા અને ફટાફટ આવતા હતા ઘર બાજુ. અને પછી તો આપણે આપણા રોજના રસ્તે નીકળી ગયા ને ત્યાં જઈને જોયું તો ફાટક તો ખુલી જતી. તો ફટાફટ કાઢી નાખી ગાડી બારે અને ગાડી બારે કાઢીને પછી આપણે જોયું તો ફટાફટ ફાટક બંધ થવાની તૈયારી જતી ને પછી આપણે ઘરે પહોંચી ગયા. અને ઘરે પહોંચીને પહેલાં કરી નાખી આપણી ગાડી પાર્ક અને ગાડી પાર્ક કરીને પછી આપણે ઘરે આવી ગયા હતા. તો આપણે કરવાના હતા બપોરા. તો ફટાફટ જઈને જોઈએ કે બપોરામાં આજે શું છે. તો ઉપર જઈને જોયું તો બાબુ રમતું હતું ને બાબુને રમતું જોઈને પછી તો બપોરા કરવાની તૈયારી હતી. તો આપણે બેસી ગયા બપોરા કરવા માટે. તો ગુવાર બટેટાનું શાક, કેરી, સિંગ ભજીયા અને રોટલી તો ફટાફટ કરી નાખી બપોરા. તો ચાલો જે કોઈને બપોરા કરવા હોય પછી બપોરા કરીને પછી આપણે જવાનું હતું પાછું કામે. તો ફટાફટ ગાડી કાઢીને આપણે નીકળી ગયા કામે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના જ વિડીયોના પાર્ટ 2માં.